હમણાં એક હોસ્પિટલમાં બાળકનો સ્વામીજી જન્મ થયો, સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ખરેખર તો જન્મતા જ બાળક બોલે જ નહીં. જે વસ્તુ જે ટાઈમે સારી લાગતી એ લાગે, બરાબર. જન્મતા જ બાળક રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા કર્યું તો હું એનું ગામ મૂકીને વયો જાય, કોણ આવ્યું ભૂતના પેટનું આ નહીં. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય એ જન્મતા આવે તો રડે તો જ સારું લાગે. આ તો ન હસ્યો ન રડ્યો, બોલ્યો સીધો, ઝૂકેગા નહીં ચાલા. અને 3મો જન્મો ડોક્ટર બઠિયા ખાન કરી ગયા તારી ભૂલી જાય. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. વાત એ છે, બધી વસ્તુ હોય પણ આપણામાં જ કાંઈ ન હોય તો શું કરી લેવાનું? ગુરુ હામાં ઉભા હોય, ભગવાને હામાં ઉભા હોય, પણ આપણામાં શ્રદ્ધા ન હોય તો શું કરી લેવાનું? એવું બને કે હા બને. રામાયણનો સ્વામીજી પ્રશ્ન, ભગવાન શિવ હારે છે, સતી હારે છે, સામે રામે ઉભા છે. ભગવાન શિવ વંદન કરે છે, સામે ભગવાન રામ વંદન મનોમન કરે છે. એમને ન્યા અને વેમ પડે લ્યો કે તમે પગે કોને લાગ્યા? શિવ જેવો ગુરુ કયો, પતિ કયો, જે કયો એ હારે છે, સામે રામ છે. પણ સતીમાં જ ભક્તિ નથી. શું કામ? જ્યારે રામે એકલા છે, ભક્તિ વગેરે હારે સીતાજી નથી. કહેવાનો અર્થ એ છે કે આપણામાં જ્યાં સુધી ભક્તિ કે શ્રદ્ધા ઉત્પન્ન ન થાય તો માં વિશે તમે હજારો પ્રસંગ કહો, પણ અમુકને હારે એ કઈ લેના દેના નથી. તમે શું કરજો? કાંઈ કે વાતો કરો કે આ બધાને હવે રોજ નથી. જેને જેને હાવ હાવ, કારણ કે કોરોના થઈ જાય ને પછી એને વાયસ જ ન આવે, સુગંધ વહી જાય. એ તો આ કોરોના આપણને ખબર પડી હતી, એ ખબર પડી. હવાદ વયો જાય, હાવ રોટલી ખાતા તો હગતળી જેવું લાગે. કાસમાલી જોતા થો બધા. ભગવાને કારક કારક બ્લેક હોલ મોકલે છો કે હાલો આના મીટર માપી લઈ કેટલામ છે. કેવી કફરી પરિસ્થિતિ, કેવા સ્નેહીઓ ગુમાવ્યા આપણે, કેવડી કફરી પરિસ્થિતિમાં લઈ ગયા. કાસમાલી જોતા હતા. ઓલાને એક ભાઈના દાદા હોસ્પિટલમાં, એટલે ખબર કાઢવા જવું છું. તેનો ટીણીઓ કે પપ્પા મારા દાદાને ખબર કાઢવા આવું છું. એને આયરે લીધો, ઊંચો કરીને કાસમાલી દેખાડ્યો. બધે પાઇપું નાખેલી, ઓલું બધું વાયર લગાડેલું. છોકરે જોઈ લીધું. ઘરે આવીને દાદીમાએ પૂછ્યું કે શું કરતા તાર દાદા? તાક સાર્સિંગમાં હોય એવું લાગ્યું. એને એમ કે દાદાની બેટરી ઉતરી ગઈ એમ. જેને ખબર જ નથી બાળકને તમે શું કરી લો છો. વાત એ છે કે કેવી કફરી પરિસ્થિતિમાં લે સાહેબ આપણે બહાર નીકળ્યા બધા. કોઈને કોઈ, અમુક તો બીકમાં મરી ગયા હતા. કોકના ખાલી રિપોર્ટ આવ્યા ને કે તમને કોરોના છે, એટલું જ બોલ્યો, મને કો રોના તો ન્યા જઈને બોલ્યો. બોલો, ગજબ ગજબ થયું. અને પહેલો અને પછી લહેર કહેતા ને, લહેર, પહેલી લહેર ને બીજી લહેર. કોરોના પહેલા લીલા લહેર હતા સ્વામીજી. કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ, એકલી લહેર રહ્યો. પહેલી લહેરમાં તો હોસ્પિટલથી ડેડ બોડી નો આપતા. પછી તો ન્યાય મોરી સાહેબ લાકડા ખૂટ્યા ને પછી કરે હું બોલા ને ખબર, ડોક્ટરને ખબર નહોતી હો કે એટલી આવક થાય, એટલે માણસોની ભીડ થાય એમ. અને મને તો એ જ ન સમજતી, એની દવા જ નહોતી. સોમભાઈ સાહેબ બેઠા છે મારા, એ બહુ જૂના પધારો સાહેબ. એની દવા તો હતી જ નહીં, હજી નથી કોઈ એની ટીકડી ગોતી શક્યું. ભજન સાંભળતા તે દી એવું થતું કે સારું એવું થાય. સંતોએ ભાઈ થોડુંક ધીમું કરી નાખી ના વિસલ થાય. ઓલો ભજનની કડી હતી ને, સુના નગર ને સુની શેરીઓ, સુના હશે રાજ ને દરબાર, ખોટા રે પુસ્તક ને ખોટા પાનિયાન, ખોટા થશે કાજીના પુરાણ. તારું સુના નગર, સુની શેરીઓ, સુના રાજ દરબાર. ત્યારે એમ થતું બધું પૂરું થઈ જાય તો એને ભેકાર કહેવાય. સુનું અને ભેકાર એમાં ફેર છે. ઠામું કો ગોબો ઉપડી જાય એને ભેકાર કહેવાય. હા કે ભાઈ ભેકાર થઈ ગયું બધું. અને સુનકાર એને કહેવાય કે હોવા છતાં ન હોવું, આ નામ સુનકાર.
કોરોના આવ્યા ત્યારે ખબર પડી હેરિયું શૂન્યો, બહાર ન નીકળે કોઈ, કૂતર્યા સિવાય. મને તો એકવાર કૂતરું સામું મળ્યું, કૂતરે કીધું મને કે આ કેદી લોકડાઉન ખુલશે? મેં તમને રોટલો મળે છે ને આમ જલસા કરો ને ટેસડા, તમને શું વાંધો છે? મને કે વાંધો બીજો કાંઈ નથી, પણ પેઢીઓમાં કડવાનું ભૂલી જાવ. હવે એને એના સ્વભાવની પડી હતી, બોલો. એટલે પેલી લહેરમાં ડેડ બોડી આપતા નહીં, પછી તો ધીરે ધીરે બીજા રાઉન્ડમાં બીજી લહેરમાં લઈ જવાનું કીધું, કીટમાં પેક કરીને આપતા. એક ભાઈને ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ. ઓલા લાવ્યા નહીં, વાહાડેલી હમણાં નાખ્યું, કાંઈ સાતિયા જ નામ લખેલું હોય, માયા વીરા. મોઢા તો પેક હતા હાવ, અંદર કીટમાં કોણ હોય. ઓલા લઈ ગયા ને દાદાને, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, પાર્સલથી હરિદ્વાર. અને હવે તો મને બીક એ લાગે કે આ દુનિયા એટલી બધી ફેશનની દીકરી મળી જ થવા બાબા, કે સિસ્ટમ આવશે કે તમારા પપ્પાને ઘરેથી લઈ જવાના, કઈ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવો, કેટલા જણાને રોવા લાવવાના. એક્ટરોને રોવા લાવવો હોય તો અવડું પેકેજ થશે, એટલા બહેનોને રોવા લાવવા હોય તો એટલું પેકેજ થશે, એટલા ભૂદેવો સાથે તમારે કારજ કરાવવું હોય તો એટલું પેકેજ, હરિદ્વારમાં કરાવું, આ પેકેજ નીકળવાના, ઘરેથી આપી દે. પછી ઘરના એ તો લઈ ગયા ને, અમે તો મોટું પેકેજ રાખેલું ને. જે પરિવારની નજીક દૂર ગયા એની પરિસ્થિતિ આ થવાની. આવું લાગે છે, આયુ આવે કે આઘું નથી. થઈ ગયું થાય સાહેબ, આ સવાલ નથી, અઘરું છે બધું. એટલે ત્યારે ભજનમાં સાંભળતા સુનું હશે ત્યારે આ જોયું તો સુનું બધું, વિધાનસભા સુની, કોઈ ક્યાંય નહીં, બધું બોર્ડ મારી દીધા, હાવ કોરોના. એટલે પછી તો આ ધીરે ધીરે દેવા મળ્યા. ઓલાને કીધું કે દાદાને લઈ જાય. દાદાનું 12મું 13મું પતાવ્યું, બધું પૂરું થયું. 15 દી છે પાછો ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ. ઓલા કે હું એક દાદો લઈ જા, હું દાદાને લઈ જાઉં. અરે કે પણ તમારા દાદાને તો છાજુ થઈ ગયું છે. તો ઓલા ન્યા ગયા હતા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો, જેમ તગારામ વીસી બેઠો હોય એમ, અને અવડી દેવો 1.5 મહિનાથી ખબર પૂછવા નથી આવ્યા. ઓલો કે આ તો આપણો બાપ તો જાગે છે. ગાડીમાં બેહાડી આવ્યા ને પછી 15 દી પહેલાની રસીદ લઈ આવ્યા, અને ઓફિસમાં દીધું કે 15 દી પહેલા એક લઈ જાય. એ કઈ છેલ્લે જોઈ લે છો, ત્યારે જવા ગયો નહીં. આમાં ઘણા આમે છું છે સાહેબ. હરાજ પોઈક થયું મને લાગતું ન, કારણ કે કોણે બેડા ને કોણે હરાજ નાખે એ નક્કી નથી. પણ કહેવાનો મારો અર્થ, આ કફરી પરિસ્થિતિમાં લઈ પસાર થવા છતાં જેનો માતૃ પ્રેમ નહીં મૂકે, પરિવારનો પ્રેમ નહીં મૂકે, એને વાંધો નહીં આવે. બાકી તો જે બાજુ જવું હોય એ બાજુ, આ રોડે તમે આવી જાઓ તો આ ક્યાં નથી જતો રોડ. એમ માણસનો વ્યવહાર ક્યાં જઈને ઉભો રહે એ નક્કી નથી, પણ નક્કી તો આપણે કરવાનું છે કે આપણે કેમ જીવવાનું છે, આપણે કેવી રીતે ભાવથી જીવી શકીએ, આપણે કેમ આપણા ધાર્મિક કાર્યો કરી શકીએ, કેટલા ધર્મની નજીક રહીએ, પરિવારની નજીક કેટલા રહીએ. સાહેબ છેલ્લા દિવસોમાં માને અહીંયા લઈને આવ્યા, અહીંયા રાખ્યા, અને નરું સત્ય છે સ્વામીજી આપે કીધું એમ કે લાલજી મહારાજે બાપભાઈને કીધું તમારો પ્રેમ મૂકશો તોય જશે. અને આ નાતા તો છે ને નાભીના નાતા હોય છે, મા દીકરાના નાતા છે ને, મા દીકરાના સંબંધ છે એ નાભીના સંબંધ હોય છે. કારણ કે માના શરીરમાંથી આ શરીર ઉત્પન્ન થયું છે. માની આંખો એની છે. અત્યારે જોઈએ છીએ તો એ માની આંખે જોઈએ છીએ, ખાઈએ છીએ તો જીભ પણ માયા આપેલી છે સાહેબ. એ પ્રેમ આ મારો ને તમારો છૂટી ના શકે. પછી કોઈ પણ હોય, જગતનો તાત હોય તોય ભલે,
અને મહાન સંત હોય તો ભલે, પણ માં તો યાદ આવે. આદિ જગતગુરુ શંકરાચાર્ય જો માં કરતા ત્યારે નીકળી જતા હોય, કારણ કે શબ્દ નાભીનો છે સંબંધ. માએ શું ખાધું છે, મારા દીકરાને તકલીફ પડે, નાનો છે, મારે એને ધવરાવવો છે, મારે આડું અવળું ન ખવાય, ત્યાં સુધીની કોઈ સંભાળ રાખતું હોય ને, અરે એ ક્યાં કરો, માં ઓહડ પાતે બાપુજી ઓહડ પાતે, જોઈ લેજો. લ્યો, આપણે બાપુજી જ છીએ, આપણે કઈ ઓલું નથી કહેતા, પણ માં ને બાપમાં ફેર તો છે જ. બાપુ માં ઓહડ પાતી હોય તો એ પેલા થોડું ઘણું ગળું પાય, પછી હમણાં વાતવા કરતા એ મારો દીકરો પી ગયો એમ કરીને ઓહડ પાય, અને ધડદીને નાક બંધ કરશે એટલે ગળક દિન પાઈ દે. અને બાપુજી આ ખતરો કરે, પાડાને સાહેબ પાતો એવો લાગે. અને પાછો ઉભેલી કે ભીજાનગર નાખી ઉભા મોર નહીં. અરે ઈ ક્યાં કરો, છોકરાના નાકમાં શેડા આવ્યા હોય, નાક બગડ્યું, ગોબરો થયો હોય, તો માએ કેટલી કિંમતી હાડી કે સેલું ઓઢ્યું છે એની કિંમત નહીં કરે. ધરદીને એને શેડે મોઢું સાફ કરી નાખજે, નકર આપણા રેકડીના જબા હોય, આપણા જબાની શાળા જો છોકરાને કોઈ દી શેડા લૂછાય દેખાડો, લ્યો હમું થાય ઘા કરો, આને લે લે આને લે. એનું કારણ એ છે, એ પ્રેમ માને જ ખબર હોય છે. આપણે છીએ બાપુજી, પણ એ પીડા અને પ્રેમ એ કોઈ કરી શકતું હોય તો એ માં કરી શકતું હોય છે. અને એવા રાધામાં એના સવારમાં જ કારજ, આપણો શબ્દ કેવો સરસ છે, કારજ. હે ભગવતી, એ ભગવાન, અમારી પાસે વધારે ન હોય પુણ્ય તો કાંઈ નહીં, પણ અમારું એક રજરજ પુણ્ય આજ માના ચરણમાં અર્પણ કરીએ, જેથી કરીને તારા દરબારમાં જે આત્મા આવ્યા છે એને પરમ શાંતિ આપજો.